તો દાહોદના ફતેપુરા ગ્રામ્યમાં પાણીની વિકટ સ્થિતિ જોવા મળી છે। તો મોટી રેલ પૂર્વ ગામમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં દૂર દૂર સુધી પાણીના કોઈ સ્ત્રોત જોવા મળતા નથી। ત્યારે બોર અને કૂવામાં પણ પાણી સુકાઈ ગયા છે। પરિસ્થિતિને પહોંચી વળવા માટે યુવાનો આગળ આવ્યા છે। ત્યારે યુવાનોએ ફાળો એકઠો કરી ગ્રામજનોની તરસ छिपाવી છે। યુવાનોએ ટેન્કર દ્વારા ઘરે ઘરે પાણી પહોંચાડ્યું છે। ત્યારે પાણીની આ સમસ્યા મામલે અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે, તો સરકાર અને સરકારી તંત્રએ કોઈ વ્યવસ્થા કરી નથી। સરપંચ, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્ય આ જ ગામના હોવા છતાં પણ પાયાની જરૂરિયાત શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરી શકી નથી। અમારે કંઈ પાણીની બહુ મુશ્કેલી પડે। પાણી હમણાં ટેન્કર આવ્યું તે અમારે રાહત મળી છે, અને હજીને બહુ મુશ્કેલી પડે। આજુબાજુમાં પાણી નથી, એટલે આના ભાઈએ અમને બધાને મદદ કરી અને ટેન્કર નખાયું છે, એટલે સારું છે। અમને પાણી જ નથી મળતું, બહુ તકલીફ પડે છે। ઢોરોને બધાને પાણી કઈથી પાજે। શું નામ છે તમારું? મીનાબેન।